ટોપ બનાવવાની રીત, આ ડિઝાઇનવાળું કાપડ હોય તો તમે ટોપ કેવી રીતે બનાવો, તો આ પટ્ટો આવેલું હોય આપણે લંબાઈ લઈ લેવાની, ઉપરથી લંબાઈ લઈ અને આટલું આપણને ગળામાં પેટર્ન આવી જાય. પછી ત્યાંથી લંબાઈ લઈને તમારે શું કરવાનું, આટલી લંબાઈ 34ની થતી હોય તો આ પટ્ટો કાપીને ફરી ઉપર લગાવી દેવાય, એટલે આખું બધું આવી જાય ડિઝાઇન. બરાબર. અહીંયાથી આપણે અઢી લીધા, અઢી લઈને પછી 3.5 લીધા, 6નો ખભો લીધો, 10ની છાતી લીધી અને 9ની કમર અને સીટ લીધી 10. બસ એમ કરીને આપણે આ કાપી નાખવાનું 4 ભાગ લઈને. પછી અહીંયાથી જે કાપડ નીકળશે આપણને એ કાપડ તમારે બાયમાં કામ આવી જશે. બરાબર. હું કાપી દઉં, પહેલાં તમે જોઈ લો. ડિઝાઇનવાળામાં આપણે ડિઝાઇન હોય ને જે ઉપર લગાવી દેવાની, પટ્ટો ખાલી લગાવો તો વધારે સારું લાગશે. આ પ્યુર પટ્ટી કાઢી નાખવાની. આ જે ટોપ થઈ ગયો. પછી આ પાછળનું આગળનું ગળું આપણે અલગ કરવાનું. આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો અને આ ભાગ આગળનું તૈયાર થઈ ગયું. બરાબર. આગળમાં આપણે 6નું કર્યું, 6નું ગળું કર્યું. 6નું ગળું કરતી વખતે તમારે આમ વળાંક આપી લેવાનું, ગળાનું ગોળાકાર થઈ ગયું અને ખભાનું આગળનું ભાગ ઉતારવાનું, જેથી તમારે ચપટી ના કરે. આગળનું તૈયાર ટોપનું ડિઝાઇનવાળું ટોપ. આગળનો ભાગ આખો આવી છે ને એ પટ્ટો આપણે કાઢી અને આ પાછળનો ભાગ, પાછળ ગળું નાનું આવી ગયું જો હે. પછી આ જે આ છે ને જે એનો પટ્ટો કાઢી નાખવાનો. પછી આ ભાગ જે નીકળ્યું ને આપણને આની બાયો બનાવી દેવાની. બાયો બનાવતી વખતે તમે પ્લેન લઈ લેવાની, લાંબી નીકળી જશે. 14ની કરવું હોય તો એમ કહે અંદરને કરવાનું છે. અંદરને ત્યાં તેલની થાય એટલે પટ્ટો નાખી દે ને નળનું ખબર. આ બાયનો આકાર જો લંબાઈ લીધી આપણે 15 થઈ ગઈ ને. અને 9નો ખભો લેવાનો. બરાબર. આ 9નો ખભો લીધો અને અહીંયાથી 3 છોડ્યા ને ખાનું બનાવી દેવાનું. પહેલાં લંબાઈ લઈ લેવાની આપણે 1500ની, પછી અહીંયાથી 3 છોડી દેવાના, પછી અહીંયાથી મોરી કરી દેવાની 7ની મોરી કરીને 9ને અડાડી દેવાનું અને અહીંયાથી આપણે આકાર આપી દેવાનો. આ બાયનું ભાગ નીકળી જાય. બાય નીકળી ગઈ. બાયનો ભાગ નીકળ્યા પછી તમારે આગળનો ખાડાવાળો ભાગ ઉતારવાનો. આ ઉતાર્યા પછી તમારે આ જે બાય છે ને, આ જે બાયનો ઉપર પટ્ટો નાખી દેવાનો. આ પટ્ટો કાપી દેવાનો. જો આ પટ્ટો અહીંયા આવી જશે. પીળું નહીં કાઢું ને? ના, કાઢી નાખો. આ એક પટ્ટો અહીંયા બાયને એમ લાગી જશે. બરાબર. અને બીજો પટ્ટો પણ અહીંયાથી લાગી જશે. એવી રીતે આગળ એક પણ પટ્ટા બીજી બાયને પણ આગળનો પટ્ટો નાખી દેવાનો. આવી રીતે પટ્ટો તૈયાર થઈ જશે. બરાબર. પહેલાંમાં થોડી થોડી બરાબર આખું કરી નાખો. આખું ટોપનું કટિંગ, સલવારનું કટિંગ મૂકી દો. આખું ડ્રેસનું કટિંગ તમારે સાદું સલવાર
પાછળનું અને આ સલવાર છે. આ સલવારનું કટિંગ સાદો. જો આમાં નેકું આવી જશે, આખું કાપ વિડીયોમાં કરી દેજો. આ નેકું આવી જશે અને આ ચપટીઓ આવી જશે. આમ આખો ડ્રેસ તૈયાર. બોલી દેશે ના બોલતા બોલી દે બોલી. વિડીયો સરસ લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર શેર કરજો. કરજો. પ્રાર્થનાબેન સિવણ ક્લાસ.